કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સારું કામ કરવા માટે ખૂબ પ્રયત્નો કરે અને તેને છતાં પણ સફળતા ના મળે અને એક સમયે તે થાકીને તે કામ મૂકી દેવાની વાત કરે, એ પ્રકારનું તેનું દર્દ થાય, તેની પીડા થાય, એ સમજવું કે તેની મંજિલ ખૂબ જ નજીક છે. આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પીડા, દર્દ, પેઇન. પીડા એ કાર્યનું મધ્ય સ્થાન છે. મારા મિત્રો, વાત સમજવામાં બિલકુલ આસાન છે. જેટલી આસાન છે તેટલી જ મહત્વનું છે. આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે આજે વ્યક્તિ કંઈ સારું અને સાચું કરવાનો પ્રયાસ કરે ત્યારે તેને તે કામ પૂરું કરવામાં જ્યારે સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરે ત્યારે તેને ખૂબ જ તકલીફો પડતી હોય છે. કારણ કે સારું અને સાચું તે પણ સારા અને સાચા રસ્તે એમને નથી મળતું. તેના માટે તપવું પડે છે, ખૂબ આખરી મહેનત કરવી પડે છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ આવું કંઈ કરવાનો પ્રયાસ કરતો હોય અને તેને આવી રીતે તકલીફોનો સામનો કરવો પડે, સમસ્યાઓ સાથે લડવું પડે, તેના માટે તેને હિંમત ભેગી કરવી પડે અને આ બધું કરવામાં તેને પીડા થાય, દર્દ થાય, દુઃખ થાય. સમજવું કે હવે તેની જે મંજિલ છે તેને જ્યાં પહોંચવું તે ખૂબ જ નજીક છે. આ સમયે તે વ્યક્તિનું, આપણા બધાનું એ જ વિચારવાનું હોવું જોઈએ, એ જ કરવાનું હોવું જોઈએ કે હવે આપણે અડધા રસ્તે પહોંચી ગયા છીએ અને એક આ સાઇન છે, એક નિશાની છે જે આપણને બતાવે છે કે આપણે બિલકુલ સાચા રસ્તા ઉપર છીએ અને આ રસ્તા ઉપર આપણે ધીરે ધીરે આગળ વધવાનું છે. કારણ કે જો તમે સારું અને સાચું કામ કરવાનો, સારા અને સાચા રસ્તે પ્રયાસ કરો અને તમને કોઈ જાતની તકલીફો ના પડે, કોઈ જાતનું દુઃખ ના થાય, પીડા ના થાય, દર્દ ના થાય, તો સમજવું કે આપણે રસ્તો કંઈક ખોટો પકડ્યો છે. બસ મારા મિત્રો, દર્દની, પીડાની આ જે વ્યાખ્યા છે, આ જે વિચાર છે તે આપણા દિલમાં ઉતારવાનું છે, મનમાં ઉતારવાનું છે. અને જ્યારે પણ આવી પીડાનો આપણને અનુભવ થાય ત્યારે સમજવું કે આપણે બિલકુલ સાચા રસ્તા ઉપર છીએ અને એ રસ્તા ઉપર આગળ વધવાનું છે. બસ મારા મિત્રો, આટલો સુવિચાર આપણે આપણા દિલમાં ઉતારીને આગળ વધવાનું છે. થેન્ક યુ.